દંડ કરી શકાય. આ બધી પનિશમેન્ટ એક સાથે પણ એ રેગિંગની ગ્રેવિટી પ્રમાણે થઈ શકે. તમે આ ફિલ્ડ સાથે એજ્યુકેશન, મેડિસિન એજ્યુકેશન સાથે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? તમારું પર્સનલ ઓપિનિયન શું છે? તમે પણ કદાચ જ્યારે કોલેજમાં હશો ત્યારે તમે પણ રેગિંગનો શિકાર બન્યા હશો. અદોનીભાઈ, હવે હું તો 30 વર્ષથી આમાં સંકળાયેલો છું અને 85 થી ટીચર તરીકે બીજી મેડિકલ કોલેજમાં જોબ કરું છું. પરંતુ પહેલા આટલું બધું નતું, કારણ કે જેમ દુનિયા વિસ્તરતી ગઈ એમ બહારના દૂષણો પણ અને બહારથી પણ આવતું ગયું છે. અત્યારે બીજું પણ કારણ એ છે કે 17 વર્ષના છોકરાઓ જે એડમિશન લઈને આવે છે તે 17 થી 22 વર્ષનો પીરિયડ એવો હોય છે કે સ્કૂલનું ઇન્હિબિશન એનામાંથી દૂર થઈ જાય છે. આ પેલી સ્પ્રિંગ છટકે. રાઈટ. અને એને ફ્રીડમ મળતું જાય છે વધારે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. અચ્છા અદોનીભાઈ, હવે જ્યારે આ રેગિંગ ડેફિનેશન સાથે પણ વેબસાઇટમાં મૂકેલું થઈ છે. એની અંદર ડીન એ કમિટીને હેડ કરે છે. લોકલ પોલીસ ઇન્સ્પેક્ટર છે, લોકલ મીડિયા વાળા પર્સન હોય છે, એનજીઓસ હોય છે, પેરેન્ટ્સ હોય છે. એ કમિટી રચના પણ છે અને રેગ્યુલરલી દર મહિને મિટિંગ મળતી પણ છે. આની ઉપરાંત એન્ટી રેગિંગ સ્ક્વોડ પણ બનાવેલો છે, જે સિનિયર ફેકલ્ટીને વોર્ડન બનાવી અને ત્યાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન સ્ટુડન્ટ એટલી વિનંતી કે આપણા પર કંઈ પણ અત્યાચાર થાય એવું લાગે, નાની નાની વસ્તુઓ પણ એમ્બેરેસમેન્ટ લાગે, તો પ્લીઝ આવીને ડીનને, ફેકલ્ટી